નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, સદીઓથી અનુસૂચિત જાતિ સાથે જે એમને શિક્ષણથી વંચિત રાખવા માટે જે ભેદભાવ રાખવામાં આવતો હતો, જે આબડછેટ રાખવામાં આવતી હતી, એ પૌરાણિક કાળ તો જતો રહ્યો. હવે નવો આધુનિક કાળ આવ્યો છે કળિયુગમાં. હવે આ શિક્ષણ વ્યવસ્થા પણ બદલાય છે અને અલગ પ્રકારનો જે ભેદભાવ રાખવામાં આવે છે એને લઈને ઇમરાન ખેડાવાલા ધારાસભ્યએ વિધાનસભાની અંદર સવાલો ઉઠાવ્યા હતા. શું હતા સવાલોના, કેવા પ્રકારનો ભેદભાવ હોય છે, આપણે એ વિશે વાત કરવાનો પ્રયાસ કરીશું. ઇમરાનભાઈ, ક્રાંતિ માર્ગ આપનું સ્વાગત છે. કેવા પ્રશ્નો કર્યા છે અને કેવા પ્રકારનો ભેદભાવ આજના સમયમાં થઈ રહ્યો છે? આજે વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે મારો પ્રશ્ન નંબર 5 હતો અને જે ખાસ કરીને મારો પ્રશ્ન હતો કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જે બાળકોને એડમિશન મળે છે તે બાળકો જોડે ભેદભાવ કરવામાં આવે છે. સરકાર તરફથી જે જવાબ મેં જોયો, જે સરકારે જવાબ આપ્યો છે, એમાં પોતે સરકાર સ્વીકારે છે કે 4 શાળાઓની ફરિયાદો અમને મળી છે કે જેમાં ભેદભાવવાળી જે વાત છે સામે આવી છે. મારે સરકારને, મંત્રીશ્રીને વિનંતી હતી કે તમે આના પર શું એક્શન લીધા. આ ખૂબ ગંભીર પ્રશ્ન કહેવાય. જે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જે ગરીબ બાળક જ્યારે એડમિશન લેતો હોય ત્યારે તેના મા બાપે જે પ્રમાણેની અપેક્ષા રાખી હોય, મા બાપની એક ઉમ્મીદ હોય કે ભાઈ આ સારી શાળામાં મને એડમિશન મળ્યું છે, મારા છોકરાને, મારા દીકરાનું કે મારી દીકરીનું ભવિષ્ય બનશે, એ વિચારથી તેઓ પોતાના બાળકોને ત્યાં એડમિશન અપાવતા હોય છે અને RTE હેઠળ જે એમને એડમિશન મળે છે એ સરકારના નોર્મ્સના પ્રમાણે મળતા હોય છે. પરંતુ આવી જે મોટા જે શાળાઓ છે, ખૂબ મોટા અમદાવાદ શહેરના અંદર અને અમદાવાદ જિલ્લામાં મોટી મોટી શાળાઓ લાખો રૂપિયા ફી વસૂલ કરતી હોય છે. એ શાળાઓના અંદર જ આવા બનાવ બને છે. એ લોકો જ્યારે મને આજે ફરિયાદ મળી છે, જે પ્રમાણે મેં એમને પૂછ્યું કે 1/8/2025ની સ્થિતિએ તમને કેટલી ફરિયાદ મળી, એ લોકોએ સ્વીકાર્યું કે અમને 4 ફરિયાદ મળી છે 2 વર્ષના અંદર, અને તમે શું એક્શન લીધા, તો એમણે નોટિસ આપી છે. મારે સરકારને વિનંતી હતી કે તમે નોટિસ આપીને સંતોષ ના માનો. અમદાવાદ શહેરની અને અમદાવાદ જિલ્લાની ઘણી બધી એવી શાળાઓ છે જ્યાં આવા બાળકોને જે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જેને મળેલા એડમિશનના અંદર ભેદભાવ રાખવામાં આવે છે. જે પ્રમાણે તેમને કેન્ટીનમાં જવા નથી દેવામાં આવતા, કેન્ટીનમાંથી અલગ બેસાડીને તેમને જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે કે તમારે આ બાળકો જોડે નથી બેસવાનું. એ લોકોને રમતગમતના સાધનો વાપરવા ના દેવામાં આવે કે તમારે આ નહીં વાપરવાના. એ લોકોના જોડે જે પ્રમાણે જે બિહેવિયર થાય છે એ સમજુ કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય. જ્યારે એક તરફ આપણે સારું એજ્યુકેશન આપવાની વાત કરતા હોય, બાળકોનો ઘડતરની વાત કરતા હોય, ત્યારે આવા પ્રકારના જ્યારે બનાવ બને છે ત્યારે સમજું છું કે બાળકો અને એના પરિવાર પર પણ એક માનસિક ખોટી અસર પડતી હોય છે. તો આવી શાળાઓ છે અમદાવાદ શહેર અને જિલ્લાની, તેના પર એક્શન લેવાની જરૂર છે. જે પ્રમાણે મારા પાસે જે માહિતી હતી કે મારા પાસે જે 2-3 સ્કૂલોનું નામ આપને આપું કે 2 સ્કૂલો 3 સ્કૂલો હતી કે એ લોકોના અંદર એક ચાંદખેડાની એશિયાટિક સ્કૂલ છે, ચાંદખેડાની એશિયા ગ્લોબલ સ્કૂલ છે, અને બીજી વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી જેનિસ સ્કૂલ છે. એવી ઘણી બધી સ્કૂલ છે. આ તો ખાલી મારા પાસે 2-3 નામ છે, પરંતુ સમજું છું કે અમદાવાદ શહેરના અંદર જિલ્લામાં ઘણી બધી એવી શાળાઓ છે જે અત્યારે મેં માહિતી માંગી છે કે કઈ કઈ શાળાઓના અંદર આ પ્રકારના રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જે એડમિશન લીધેલા બાળકો જોડે અન્યાય થાય છે, તો એની માહિતી આપો. પરંતુ સરકાર પાસે અત્યારે ફક્ત 4 શાળાની માહિતી હતી અને તેમને મને આપી છે. પરંતુ આવનારા દિવસોના અંદર ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. આ પ્રશ્ન હું જે પ્રમાણે આ જે બાળકો છે, ગરીબ બાળકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું લડતો રહીશ. એટલે ખાલી નોટિસ આપવાનું કારણ શું લાગે છે તમને કે ભાઈ સંચાલકો સાથે નોટિસ બાદ કોઈ સમાધાન કરવાની, કોમ્પ્રોમાઇઝ કરવાની વાત થાય, એના કારણે નોટિસ આપે છે? ચોક્કસ. સરકાર ફક્ત નોટિસ આપે. નોટિસ શાની નોટિસ? તમે પોતે સ્વીકારો છો કે બાળકો જોડે અન્યાય થયો છે, ભેદભાવ થયો છે, ત્યારે નોટિસ આપીને સંતોષ માનવાનો? આ સંતોષ માનવા જેવો વિષય નથી. ખૂબ ગંભીર પ્રકારનો આ વિષય છે. એટલા માટે સરકારને મારી વિનંતી હતી કે તમે આના અંદર FIR દાખલ કરો. આ જે શાળાઓ છે લાખો રૂપિયા ફી વસૂલ કરે છે અને કોઈને તો ₹1 ટોકનથી સરકારે જમીન આપેલી છે. એવી શાળાઓ છે અમુક તો જે ફ્રીમાં જમીન જેમને આપેલી હોય તે શાળાઓ પણ આવું જ કરતી હોય છે. આમાંની કોઈ એક એવી શાળા ખરી જેને નેતાઓ સાથે કનેક્શન હોય? એ નેતાઓ સાથેની કનેક્ટેડવાળી શાળાઓ પાસે અત્યારે મારા પાસે એ પ્રમાણેની માહિતી નથી. પરંતુ મને એજ્યુકેશન સાથે જે ઘણા બધા નેતાઓ એમાં જોડાયેલા હોય છે જ. પરંતુ આ નેતાઓ જોડાયેલા હોય કે ના હોય, બાળકોનો ભવિષ્યનો જે વિષય છે અને બાળકો જ્યારે ભણવા માટે જ્યારે આપણે મોકલતા હોય ત્યારે એ લોકોને જે પ્રમાણેનું એજ્યુકેશન મળવું જોઈએ એ મળવું જ જોઈએ. ચાહે જે મોટામાં મોટી અમદાવાદ શહેરની શાળાઓ હોય કે બીજી કોઈ પણ શાળા હોય,
પૂરેપૂરું બીજા લોકોને બીજા બાળકોને જે તમે એજ્યુકેશન આપો છો એ જ પ્રકારનું એમને એજ્યુકેશન આપવું જોઈએ. એના જોડે ભેદભાવ ના રાખવો જોઈએ. હું સરકારને મારી વિનંતી છે કે આ પ્રકારની ફરિયાદ મળતી હોય તો તમે એક્શન લો. બિલકુલ આભાર આપનો. આ હતા આપણી સાથે ઇમરાન ખેડાવાલા, જેમને પોતાની વાત બેબાકીથી મૂકી કે કેવી રીતે શાળાઓની અંદર આવો ભેદભાવ થાય છે. આપણા બંધારણે એવી કલ્પના કરી છે કે રાષ્ટ્રપતિનો છોકરો હોય કે કોઈ ગરીબનો છોકરો હોય એક બેન્ચે ભણી શકે એવી વ્યવસ્થાના ભાગરૂપે આપણે RTE એક્ટ લાવ્યા અને એ અનુસાર RTE એક્ટની અંદર પણ અત્યારે આવા ભેદભાવો જોવા મળે છે અને ભેદભાવોની ફરિયાદ થાય છે. જાણતા હોવા છતાંય ફક્ત નોટિસ આપીને સરકાર સંતોષ પ્રાપ્ત કરે છે. જોતા રહો ક્રાંતિમાર્ગ ઇન્કલાબ જિંદાબાદ.